વરસાદને કારણે સ્માર્ટ સિટી અમદાવાદના રોડ રસ્તા ખરાબ થવાની સાથે હવે શહેરના ગાર્ડનના વોકવે પણ ધોવાઈ રહ્યા છે. છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના 15થી 17 જેટલા ગાર્ડનમાં વોકવેને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે વોકવે પર નાના મોટા ખાડા પડી ગયા છે અને કેટલાક સ્થળે વોકવે ધોવાઈ પણ ગયા છે, જેના કારણે રોજ વોકિંગ માટે આવતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવાલ એ છે કે માત્ર વરસાદથી જ વોકવેની આવી હાલત થઈ જાય તો કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા કેટલી મજબૂત હતી? વરસાદમાં વોકવે ધોવાઈ જતા બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં નુકસાન પામેલા વોકવેની મરામત કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વરસાદ દરમિયાન અમદાવાદમાં 300થી વધુ નાના મોટા વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો પણ સામે આવી છે. અમારે ઘણા બધા ગાર્ડન ખાતાના કામ આવ્યા છે, જે અમે અભ્યાસ અર્થે અત્યારે નેક્સ્ટ કરેલ છે. ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરમાં 300 જેટલા વૃક્ષો જ્યારે પડી ગયા ત્યારે તાત્કાલિક અસરથી તેને ખસેડવાની કામગીરી ડિપાર્ટમેન્ટ ગાર્ડન તરફથી કરવામાં આવી. ત્યારબાદ જે નમી પડી ગયેલા હતા અથવા વીજ પોલ અને લાઇટના પ્રકાશને જે ડિસ્ટર્બ કરતા હતા કે જેને અડચણરૂપ હતા, તે લોકોના પણ અમે ટ્રીમિંગ કરાવી દીધું છે. જ્યારે ગાર્ડનની અંદર 15થી 17 વોકિંગ ટ્રેક હતા, જે સિનિયર સિટીઝનને આપણા લોકો છે, શહેરીજનો ચાલતા હોય સવારમાં, એને તકલીફ પડતી હતી, એવા 15-17 વોકવે જે તૂટી ગયા, જે અમે 2 થી 4 દિવસમાં આ દરેક ગાર્ડનમાં રિપેર થઈ જશે એવી અમે માહિતી આપી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.